નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપનો દબદબો, ઘણી બેઠકો પર બિનહરીફ ચૂંટાઈ આવ્યા। સુરતના ઉત્તરાયણમાં ચોંકાવનારી ઘટના, પ્રસાદમાં ઝેર આપી પરિવારને મોતના મુખે ધકેલવાનો પ્રયાસ। પૂણામાં એનઆર સ્પાની આડમાં ચાલતા હાઈ પ્રોફાઇલ કૂટણખાનું ઝડપાયું। સુરતમાંથી નકલી લાયસન્સ બનાવતી ગેંગની ધરપકડ કરવામાં આવી। સચિન પોલીસની કસ્ટડીમાં, પૂછપરછ દરમિયાન શૌચાલયમાં જઈને એસિડ પીતા આરોપીનું મોત। સુરતની સરકારી શાળાઓ પ્રત્યે વધતો વિશ્વાસ, ઉત્તરાયણમાં પ્રવેશ માટે વાલીઓની ભીડ જામી। સમાચાર વિગતે જોઈએ। નવસારી જિલ્લામાં નગર, મહાનગર અને પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પ્રભુત્વ સ્થાપિત કર્યું છે। જિલ્લામાં કુલ 40થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોય તેવું લાગી રહ્યું છે, જે રાજકીય દ્રષ્ટિએ ઐતિહાસિક ઘટના માનવામાં આવી રહી છે। ગુજરાતના આદિવાસી મંત્રી અને ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલે આ સિદ્ધિ બદલ ભાજપના ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આ પરિણામો ભાજપની લોકપ્રિયતા અને વિકાસ કાર્ય પર જનતાના વિશ્વાસનું પ્રતિબિંબ છે। મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના પંચાયતની 6 બેઠકો અને નવસારી મહાનગરપાલિકાની 3 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। ઉપરાંત જિલ્લામાં આવેલી 6 તાલુકા પંચાયતોમાં કુલ 11 બેઠકો પર કોઈ મુકાબલો રહ્યો નથી। ગણદેવી નગરપાલિકામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં 18 બેઠકો માટે ઉમેદવારી મેન્ડેટ સમયમર્યાદામાં ન પહોંચતા રદ થઈ ગયું છે। પરિણામે અહીં કુલ 21 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે। આદિવાસી વિસ્તાર ધરાવતા નવસારી જિલ્લામાં આટલી મોટી સંખ્યામાં બેઠકો બિનહરીફ થવાની ઘટના રાજકીય રીતે નોંધપાત્ર માનવામાં આવી રહી છે। આ પ્રસંગે મંત્રી નરેશ પટેલ સાથે વલસાડના સાંસદ ધવલ પટેલ પણ અને જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। માનવતા અને પાડોશી ધર્મને લજવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાલિગ્રામ સ્ટેટ્સ જેવી પોશ સોસાયટીમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરીને એક પરિવારને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। મળતી માહિતી અનુસાર ઉત્તરાયણની લક્ઝરિયસ સોસાયટી શાલિગ્રામ સ્ટેટ્સમાં રહેતા ગોરધનભાઈ ડોંડાના પરિવાર સાથે આ અઘટિત ઘટના બની હતી। 10 એપ્રિલના બપોર બાદ ગોરધનભાઈ ઘરે પરત ફર્યા ત્યારે તેમના ઘરના મુખ્ય દરવાજાના ઉંબરામાં એક થેલી પડી હતી। થેલી ખોલીને જોતા તેમાં બુંદીના લાડુ હતા। સામાન્ય રીતે ગુજરાતી સંસ્કૃતિમાં કોઈ પણ શુભ પ્રસંગ કે માનતા પૂરી થતાં પાડોશીઓ પ્રસાદ વહેંચતા હોય છે, જેથી ગોરધનભાઈએ કોઈ શંકા ગઈ ન હતી અને તેઓ આ પ્રસાદ સમજીને ઘરમાં લઈ ગયા હતા। ઘરમાં ગોરધનભાઈ અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા। જો કે લાડુ ખાધાની ગણતરીના સમયમાં જ બંનેને તીવ્ર ચક્કર આવતા સતત ઉલટીઓ થઈ હતી અને ગભરામણ અને બેચેની થવા લાગી હતી અને બેભાન થઈ જતા જેવી સ્થિતિ શરૂ થઈ હતી। સ્થિતિ ગંભીર જણાતા ત્રણેયને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન દર્દીઓની હાલત જોતા તબીબોને શંકા ગઈ હતી। જ્યારે બાકી બચેલા લાડુની તપાસ કરવામાં આવી હતી ત્યારે સૌના હોશ ઉડી ગયા હતા। લાડુની અંદરથી અનાજ સંઘરવા માટે વપરાતી ઝેરની ગોળીઓ મળી આવી હતી। ઝેરનું પ્રમાણ વધુ હોવાના કારણે ગોરધનભાઈની સ્થિતિ અત્યંત નાજુક થઈ ગઈ હતી, જ્યારે તેમને વેન્ટિલેટર પર જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ઘટનાની જાણ થતાં જ ઉત્તરાયણ પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો હતો। સોસાયટીના સીસીટીવી તપાસતા 5 જેટલી શંકાસ્પદ વ્યક્તિઓ કેમેરામાં કેદ થઈ છે। તેમના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સુરત શહેરમાં સ્પા અને મસાજ પાર્લરની આડમાં ચાલતા અનૈતિક દેહ વ્યાપારના કાળા કારોબાર પર સુરત પોલીસે લાલ આંખ કરી છે। પૂણા વિસ્તારના એક કોમર્શિયલ બિલ્ડિંગમાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા પાડી પોલીસે 6 મહિલાઓને મુક્ત કરાવી છે અને સંચાલક તેમજ ગ્રાહકો સહિત 5ની ધરપકડ કરી છે। એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પોલીસ ઇન્સ્પેક્ટર એમબી શેરગીલ અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે પૂણા કડોદરા રોડ પર ટાઈમ સ્ક્વેર બિલ્ડિંગના પહેલા માળે આવેલ એનઆર સ્પામાં બહારથી યુવતીઓ લાવી દેહ વ્યાપાર કરાવવામાં આવે છે। પોલીસે છટકું ગોઠવીને રેડ પાડતા સ્થાનિકોના આર્થિક ફાયદા માટે
ચાલતા ગોરખ ધંધાનો પર્દાફાશ થયો હતો. સ્થળ પરથી પોલીસે 6 ભારતીય મહિલાઓને આ નરક જેવી જિંદગીમાંથી મુક્ત કરાવી સુરક્ષિત સ્થળે ખસેડી હતી. પુણા વિસ્તારમાં પાડવામાં આવેલા દરોડા દરમિયાન પોલીસે કુલ 2,33,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અનૈતિક વ્યવસાય ચલાવવા બદલ પોલીસે 2 સંચાલકો ગણેશભાઈ સોનાર અને કોમલ સોનારની ધરપકડ કરી છે. આ ઉપરાંત સ્થળ પરથી 3 ગ્રાહકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય 4 શખ્સો હજુ પણ પોલીસ પકડથી દૂર છે. તેને વોન્ટેડ જાહેર કરાયા છે. શહેરમાં ફરી એકવાર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કાપોદ્રા વિસ્તારમાં બોગસ લર્નિંગ લાયસન્સ બનાવતી ગેંગનો પર્દાફાશ થતાં શહેરમાં ખળભળાટ મચી ગયો છે. સુરત પોલીસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન 4 આરોપીઓને ઝડપી પાડીને ગેંગનો ભાંડો ફોડવામાં આવ્યો છે. પોલીસ તપાસ મુજબ આરોપીઓ લોકો સાથે સોશિયલ મીડિયા ખાસ કરીને વોટ્સઅપ ગ્રુપ દ્વારા સંપર્ક સાધતા હતા. તેઓ પોતાને આરટીઓ એજન્ટ તરીકે ઓળખાવી વિશ્વાસમાં લઈ લેતા અને ખૂબ જ સરળ પ્રક્રિયામાં લર્નિંગ લાયસન્સ બનાવવાની લાલચ આપતા હતા. 7,000થી 10,000 સુધીમાં લાયસન્સ તૈયાર કરી આપવાની વાત કરીને લોકો પાસેથી પૈસા વસૂલતા હતા. તેઓ ગ્રાહક પાસેથી જરૂરી માહિતી લઈને ઓનલાઈન ફોર્મ ભરતા, પરંતુ સરકારની સત્તાવાર ફી ભરતા નહીં કે ડોક્યુમેન્ટ અપલોડ પણ કરતા નહીં. ત્યારબાદ WPS ઓફિસ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરીને નકલી ડ્રાઇવિંગ લાયસન્સ તૈયાર કરતા અને ગ્રાહકોને મોકલી આપતા. આ રીતે લોકો સાથે છેતરપિંડી કરી ગેરકાયદેસર રીતે પૈસા કમાતા હતા. પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં પ્રજેશ ઉર્ફે રઘુ માણિયા તેમજ ધર્મેશ ઉર્ફે ધર્મેશ શેખડિયા અને રવિ ગાંગડિયાની ધરપકડ કરી છે. ઉપરાંત પ્રફુલ ઉર્ફે આરટીઓ વિપુલ પટેલની પણ ધરપકડ કરી છે. પોલીસ જાણવા મળ્યું હતું કે આ 4 આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંડોવાયેલા છે. આરોપીઓ અંદાજિત 30 જેટલા ડુપ્લિકેટ લાયસન્સ બનાવ્યા હતા અને આશરે 50 લોકો પાસેથી રૂપિયા લઈને છેતરપિંડી કરી હતી. હાલ પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી સઘન તપાસ શરૂ કરી છે. સુરતના સચિન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં વાહન ચોરીના એક આરોપીને આપઘાત કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી છે. પોલીસની પૂછપરછ દરમિયાન આરોપીને શૌચાલય સાફ કરવાનું એસિડ પીધું હતું. તે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું છે. સુરતની સચિન પોલીસ વાહન ચોરીના એક ગુનામાં તપાસ કરી રહી હતી અને ટેકનિકલ સર્વેલન્સ અને પુરાવાના આધારે આ કેસમાં સંડોવાયેલા એક શંકાસ્પદ આરોપીને પોલીસની ટીમ ગોધરાથી પકડી સુરત લાવી હતી. પોલીસ સ્ટેશનમાં ડી સ્ટાફની કેબિનમાં તેની પૂછપરછ ચાલી રહી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસ કર્મચારીઓને કુદરતી હાજતે જવાનું કહ્યું હતું. આરોપી ડી સ્ટાફની કેબિનમાં આવેલા શૌચાલયમાં ગયો હતો, જ્યાં તેણે ત્યાં પડેલું શૌચાલય સાફ કરવાનું એસિડ પીધું હતું. આરોપીની હાલત લથડતા પોલીસ સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. ગંભીર હાલતમાં આરોપીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે ઝેરી અસર વધુ હોવાના કારણે સારવાર કારગત નીવડી ન હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. પોલીસ કસ્ટડીમાં આરોપીના મોતના પગલે અનેક સવાલો ઊભા થયા છે. પોલીસ સ્ટેશનમાં સુરક્ષાની તકેદારીમાં ક્યાં ચૂક રહી ગઈ તે અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સુરત શહેરમાં સરકારી શાળાઓ હવે ખાનગી શાળાઓને ટક્કર આપી રહી છે. ખાસ કરીને ઉત્તરાયણ વિસ્તારમાં આવેલી મહારાજા કૃષ્ણકુમાર સિંહજી શાળા ક્રમાંક 334માં પ્રવેશ માટે વાલીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ શાળા બહાર વાલીઓની લાંબી કતારો જોવા મળી રહી છે. શાળામાં માત્ર 360 જેટલા પ્રવેશની ક્ષમતા સામે લગભગ 1300 જેટલા ફોર્મ ભરાયા છે. જેના કારણે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટે ડ્રો સિસ્ટમ અપનાવવામાં આવી છે. બાકી રહેલા વિદ્યાર્થીઓને નજીકની સરકારી શાળાઓમાં પ્રવેશ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શાળામાં ભણતર સાથે સાથે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે. તેના કારણે વાલીઓમાં આ શાળા પ્રત્યે વિશેષ આકર્ષણ છે. કેમ્પસમાં સુંદર વાતાવરણ અને વ્યવસ્થિત આયોજન પણ વાલીઓને આકર્ષે છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ પણ આ શાળાની કામગીરી અંગે ટ્વીટ કરીને પ્રશંસા પણ કરી છે. શાળાના આચાર્ય ચેતન હિરપરા મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હેઠળ બાળકોને હોલિસ્ટિક શિક્ષણ આપવામાં આવે છે, જેમાં શૈક્ષણિક ગુણો સાથે જીવનના સામાજિક મૂલ્યોનું પણ ઘડતર કરવામાં આવે છે. હાલ 2 દિવસની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે, ત્યારે અત્યાર સુધીમાં 1300 જેટલા વિદ્યાર્થીઓને નોંધણી કરાવી છે, જેમાંથી આશરે 400 જેટલા
વિદ્યાર્થીઓને પ્રવેશ મળવાની શક્યતા છે. શાળા દ્વારા સુવિધા ઉપલબ્ધ થતાં જ તબક્કાવાર રીતે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંજીવની યોજના, સ્વેટર યોજના અને સાયકલ યોજના જેવી વિવિધ કલ્યાણકારી યોજનાઓ પણ શાળામાં અમલમાં લેવામાં આવે છે, જેના થકી બાળકોમાં શ્રમદાન અને જવાબદારીની ભાવના વિકસાવવામાં આવી રહી છે. સુરત શહેરની પ્રતિષ્ઠિત સવાણી આઈ હોસ્પિટલ એન્ડ લેસિક સેન્ટરે પોતાની સફળતાના 21 વર્ષ પૂર્ણ કર્યા છે. આ ગૌરવશાળી અવસરની ઉજવણી નિમિત્તે હોસ્પિટલ દ્વારા રવિવારે 12 એપ્રિલના રોજ એક વિશેષ ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દક્ષિણ ગુજરાતમાં સૌપ્રથમ AI પાવર્ડ એડવાન્સ લેસિક સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ અત્યાધુનિક સેન્ટરનું ઉદ્ઘાટન હોસ્પિટલ પરિવારના માતૃશ્રી અને પુત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડૉક્ટર સંજય સવાણી, ડૉક્ટર ધ્રુવા સવાણી અને ડૉક્ટર યેશા સવાણી સાચપરા ઉપસ્થિત રહ્યા હતા. આ નવા સેન્ટરમાં કાર્યરત કરવામાં આવેલ AI ટેકનોલોજીની ઘણી વિશેષતાઓ છે, જે દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે તેમ છે. આ સારવાર સંપૂર્ણપણે ટચલેસ હતી, જેમાં આંખને સ્પર્શ કરવાની પણ જરૂર પડતી નથી. પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની બ્લેડનો ઉપયોગ કર્યા વિના બ્લેડલેસ સારવાર આપવામાં આવે છે. આ ટેકનોલોજી ફ્લેપલેસ હોવાથી રિકવરી ઝડપી બને છે. સમગ્ર પ્રક્રિયા પેનલેસ એટલે કે દર્દ રહિત હોય છે. સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હીરાબાગ સ્થિત મંગલદીપ કોમ્પ્લેક્સ ખાતે આ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ ઉદ્ઘાટન પ્રસંગે મોટી સંખ્યામાં સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા. હું ડૉક્ટર સંજય સવાણી, સવાણી આંખની હોસ્પિટલ હીરાબાગ. અમે 21 વર્ષ પહેલાં અમારું એક સોપાન શરૂ કરેલું કે જે નાની આંખની હોસ્પિટલથી શરૂ કરેલું, અને 21 વર્ષની તમારા લોકોના સાથ સહકારથી, ભગવાનની દયાથી અને દરેક દર્દીઓને ઈમાનદારીથી સારા કરી અને એમને શુભેચ્છાઓથી અમે અત્યારે 21 વર્ષે લેસરથી નંબર ઉતારવાનું ઓપરેશનનું આધુનિક સાધન, જે દક્ષિણ ગુજરાતમાં એવું સારામાં સારું સાધન છે કે જેમાં જે લોકોની કીકી પતલી હોય એના પણ નંબર નહોતા ઉતારી શકતા, એ પણ ઉતારી શકાય. એ કક્ષાનું સ્માર્ટ સર્ફ AI બેઝડ લેસિક મશીન લાવ્યા છે, જેના ઉદ્ઘાટન પ્રસંગે હું તમને સૌને આમંત્રણ આપું છું. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Radio